જય જવાન જય કિસાન। આજે આપણે વાત કરીશું ગલોડી ઉપર ચડાવવા માટે શું કાળજી રાખવી જોઈએ। તો પ્રથમ તો આપણે આ રીતે દોરો બાંધી દેવાનો। ત્યાર પછી આ એના નર છે એ વેલાને આ રીતે વીંટાઈ ના જવા જોઈએ। જો આ વીંટાઈ ગયું છે તેને ઉકેલી નાખવાનું। જો ના ઉકેલીએ તો આ વેલો જ્યારે ઉપર ચડી જાય પછી એકદમ આ ફિટ થઈ જાય અને અહીંયાથી વેલો તૂટી જાય છે। એટલે આપણે આ રીતે આ વીંટાવવું જોઈએ નહીં વેલાને, આ ઉકેલી નાખવાનું। ઉપર પણ આ રીતે જુઓ, આ નર આ પકડી લે છે ડૂક, એને પણ છૂટી પાડવાની। જો આ રીતે આવું વીંટેલું હોય એને આપણે ઉકેલી નાખવાનું। નકર આ ઉપર જાય પછી એકદમ સખત વીંટાઈ જાય છે અને વેલો અહીંયાથી તૂટી જાય છે, એટલે અલગ પડી જાય છે। એટલે આ ઉકેલવાનું। જો દરેક જગ્યાએ વીંટાઈ જતું હોય છે, એટલે આવું વીંટાવવું ના જોઈએ, એની ખાસ કાળજી રાખવાની। ઉપર ચડતા સુધી દરેક વેલાએ આપણે ફરી ફરીને જોવાનું। અહીંયા પણ આવું વીંટાઈ જાય છે। આવી ડૂક નીકળતી હોય એ પણ એને તોડી નાખવાની। આ રીતે આવું ગલડું લાગ્યું હોય એ પણ આપણે તોડી નાખવાનું। આ વેલાએ લાગવાને દેવાનું અને કોઈ પણ જાતની ડૂક અહીંયાથી પણ ફૂટવી ના જોઈએ। આ રીતે જો અહીંયા પણ પકડાઈ ગયું છે આ, એટલે આને છૂટું પાડવાનું। વેલો એકદમ ચોખ્ખો જ રાખવાનો, આ વીંટાવવું જોઈએ નહીં। જય જવાન જય કિસાન।